વોટ ઇઝ સક્સેસ? તો હવે સક્સેસને રીડિફાઇન કરવી પડશે એવું નથી લાગતું? કારણ કે તમારા માટે સફળતા જુદી કહેવાય, તમારા માટે જુદી કહેવાય. તમે કેવા બેકગ્રાઉન્ડ સાથે, આ જન્મમાં નહીં પૂર્વ જન્મમાં પણ કયા કયા બેકગ્રાઉન્ડ સાથે આવ્યા છો, કેટલા પુણ્ય કર્મ કરીને આવ્યા છો તમને ખ્યાલ નથી, અને તમે શું કરીને આવ્યા છો તમને ખ્યાલ નથી. હવે તમે બંને એકબીજા સાથે કમ્પેર કરો, ફેર નથી ને. તમારા નસીબમાં કાંઈ ના લખ્યું હોય અને તમે ફેમિલી ચલાવો એટલું કમાવો ને તોય તમે સફળ કહેવાઓ, એ નિષ્ફળતા નથી. કોઈકની સાથે કમ્પેર કરીને પોતાની જાતને ક્યારેય નિષ્ફળ માનતા નહીં. રીડિફાઇન સક્સેસ કરીએ તો સક્સેસ આ જ છે કે ટુ સ્ટે સ્ટેબલ એન્ડ હેપી ડિસ્પાઇટ ઓફ સર્કમસ્ટન્સીસ ઇઝ સક્સેસ. ગમે તે પરિસ્થિતિમાં પ્રસન્ન રહેવું અને સ્થિર રહેવું એ જ સાચી સફળતા છે. બાકી સમૃદ્ધિઓ અને બંગલા અને મોટી મોટી ગાડીઓ એ સફળતા નથી. આ યાદ રાખજો. આ સિદ્ધાંત ઘરે લઈને જજો આજે. અને સુખી અને સંપન્ન રહેવાનો અધિકાર બધાને છે. એના માટે સંપત્તિની જરૂર નથી, એના માટે મોટા મોટા ગાડી અને બંગલાની જરૂર નથી. કારણ કે મેં એવા માણસો જોયા છે જે બંગલામાં પણ રડતા હોય, અને મેં એવા માણસો જોયા છે જે સાધારણ ઘાસની ઝૂંપડીમાં પણ શાંતિથી રહેતા હોય. એટલે સફળતા કંઈક જુદી છે. હું એવું નથી કહેવા માંગતો કે બંગલા માટે પ્રયત્ન ના કરો, લૌકિક સફળતા માટે પ્રયત્ન ના કરો, કરો સારામાં સારો પ્રયત્ન. પણ એ પ્રયત્નની હોડમાં, એ લૌકિક સફળતા પાછળની દોડમાં આપણે ભગવાન સર્વ કરતા હરતા છે એ ભૂલી જઈએ, ભગવાન કર્મફળ પ્રદાતા છે એ ભૂલી જઈએ, ભગવાન આપણા હિતકારી છે, એ ક્યારેય ભક્તનું અહિત નથી કરતા, એ જે કરે છે એ આપણા સારા માટે કરે છે. આ બધા આધ્યાત્મિક સિદ્ધાંતોને આધારે સુખી અને સંતુષ્ટ રહેવાનું ભૂલી જઈએ, અને બધું હોવા છતાં હતાશા, નિરાશા અને ખાલીપાનો અનુભવ થાય તો એ લૌકિક સફળતા શું કામની?